નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બરવાળાથી। બરવાળામાં આવેલ ભરવાડવાસના લોકો ઉભરાતી ગટરોના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો બરવાળાનો વિકાસ ખડખડ હશે કે સમસ્યાઓથી ઘેરાયેલો? તો બરવાળા સમસ્યાઓનું સમાધાન કોણ કરશે? બરવાળા નગરના શાસકો કોઈને સાંભળતા નથી અને કામ કરતા નથી। તો આ છે બરવાળાના ભરવાડવાસની રસ્તાની તસવીરો। છેલ્લા આશરે 15 વર્ષથી વિકાસથી વંચિત રાખવામાં આવેલ છે કે પછી ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે એ નથી સમજાતું। તો હાલ આ વિસ્તારની અંદર કાદવ કીચડ, ઉભરાતી ગટરો જેવી સમસ્યાઓથી ઘેરાયેલો વિસ્તાર છે। અહીંના લોકો જે છે તે અનેક વખત રજૂઆત પણ કરે છે તો નગરપાલિકા દ્વારા તેઓને 2 દિવસમાં થઈ જશે તેવો જવાબ આપવામાં આવે છે। આ અંતર્ગત લેખિત તેમજ મૌખિક ફરિયાદો પણ કરવામાં આવી છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી અને આ વિસ્તારમાં નાખવામાં આવેલ ગટર લાઈન લીકેજને ગટર ઉભરાતી જોવા મળે છે। અડધા વિસ્તારની અંદર બ્લોકનું કામ કરવામાં આવેલું છે, જ્યારે અડધા વિસ્તારમાં બ્લોક નાખવામાં આવેલ નથી, જેથી ચાલવાનો રસ્તો જે છે એના પર ગટરના ગંધાતા પાણી છાસવારે ઉભરાય છે અને આ કારણે આ ભારે સમસ્યાઓનો સામનો ત્યાંના લોકોને કરવો પડે છે। જ્યાં વિકાસના દર્શન નથી થયા ત્યાં વિકાસ કોણ કરશે? આ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે। જ્યારે બરવાળા નગરના છેવાડાના વિસ્તારના લોકોની હાલત નરકાંગાર જેવી બની છે। ગામડા કરતા ખરાબ હાલત અહીંના લોકોની બની છે। તો જ્યાં ક્યારેય શાસકોએ વિકાસ કાર્યોમાં રસનો દાખવ્યો હોય તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। ક્યારે પણ રસ નથી દાખવ્યો તેવું લોકો કહી રહ્યા છે। તો કોઈ પણ વોર્ડમાંથી ચૂંટાયા પછી છતાંય ખુરશી મળે ત્યારે વોર્ડ ભૂલીને નગર એમની જવાબદારીમાં આવે છે। આખા નગરનો સમાંતર વિકાસ હોય તો જ નગરનો વિકાસ ડીપી ઉઠે છે। આ અંતર્ગત 5 સોસાયટીની સારી કરી અને 15 સોસાયટીને નરકાંગાર જેવી કરી નાખી હોય એ વિકાસ કહેવાય? આવા પણ લોકો ચર્ચાનો વિષય બનાવી રહ્યો છે। તો આ સાથે હાલમાં આ ભરવાડવાસની અંદર અડધા વિસ્તારમાં બ્લોકનું કામ કરવામાં આવ્યું છે અને જે મેઇન વિસ્તાર છે, જે મેઇન શેરીઓ છે તેની આજુબાજુના વિસ્તારને જોડે છે, તેમાં તસવીરમાં દેખાય છે સ્પષ્ટપણે કે ગટરના પાણી ફરી વળ્યા છે। છેલ્લા 5 મહિનાથી આમનું આમ જ છે તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। જ્યારે જોવાની ખૂબી એ છે કે વોર્ડમાંથી ચૂંટાયેલ સભ્ય ખુદ 2.5 વર્ષ સુધી પ્રમુખ રહ્યા છતાં વિસ્તાર વિકાસથી વંચિત છે। તો શું પ્રમુખ સાહેબે કદી પોતાના વોર્ડની મુલાકાત નથી લીધી? આવા સવાલો પણ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યા છે। જ્યારે હવે જોવું રહ્યું કે ધારાસભ્ય કે શાસકો અધિકારી આ સમસ્યાથી ઘેરાયેલ વિસ્તારના લોકોના કાયમિક ઉકેલ લાવશે કે કેમ એ તો હવે આવનાર સમય બતાવશે તેવું પણ લોકો કહી રહ્યા છે। અમારી તકલીફ અમારા છોકરા આ મેન રસ્તો છે ભાઈ, કે છોકરા એકે બાજુ હાલતા નથી, બિચારા ખાંદામાં નિહાળ્યા જાય, સોરા પગ બધાને હળે છે, વાંચી રહેવાતો નથી। પાણી શેનું છે? પાણી છે ગટરનું, ગટરનું ઉભરાય છે। અમે 3 મહિનાથી એક જ ધારા જ આવી છીએ, કોઈ અમુક જવાબ દેતું નથી। અને બીજો નંબરમાં કે આજને કાલે જ વાત કરે, બીજી વાત જ કરતા નથી। કાલ મોકલ્યું કે આજને, આવડો મોટો ગામ તાલુકો છે તો કોઈની માથે આ તાલુકો છે, આમાં જે કે એમાં કંઈ થતું નથી કે વસ્તુ આ હાલો આપ ફોન કરી તો આવી જાય। નગરપાલિકામાંથી કોઈ અહીંયા વિઝિટ કરે છે એવું કાંઈ ખરું? વિઝિટ તો કરે છે, શી ખબર નથી કરતા, તો કરતા હોય તો આ ન હોય ને, જે વિઝિટ કરતા હોય તો આવું ન થાય ને। પછી આ અમારા ઢુકડા લગ્ન આવ્યા છે, અમારા જાનને ક્યાં ઊભી રાખવી? હાલો અમારે જાન ઘેર્યા પવનમાં આવે શું તો અમારે ઊભી ક્યાં રાખવી? ખાંદામાં? આ મેઇન રસ્તો જ છે કે આ મેન રસ્તો 4 રસ્તો જ છે, 3 બજારનો રસ્તો છે। આ મુખ્ય રસ્તો છે જે બીજા રસ્તાઓને જોડે છે? હા, આમાં ઉતારા દેવા હવે કઈ 3 બજારું છે, આમાં કઈ અમારી શેરીમાં ઉતારો અને ક્યાંથી લેવું? જાનના લાવી ક્યાંથી? આ અંદાજે કેટલા વર્ષથી આવો નવો પ્રોબ્લેમ છે? આ 3 મહિનાથી। અને રોડ બન્યો છે કે પછી? રોડ નથી, રોડ ક્યાં છે બનવાનો છે? રોડે નથી બનતો, એક વાત નથી થતી। નાની ગટરો કરીને નાખીને વી ગયા છે। આ કરતા એમને ખુલ્લું પાણી સારું હતું। આ પાણી પીવાનો પ્રશ્ન છે। શેનું પાણી છે આ ગટરનું 3 મહિનાથી આ પાણી અહીંયાથી નીકળે છે અને 3 મહિનાથી નગરપાલિકામાં કેવી છે
હરીજુ દેવીસી ના આવ્યું તો એમ કે કાલ ટાંકો આવે 8 ટાંકો આવે તોય આવતો નથી અને આ 3 મહિનાથી એટલા બધા અમારા છોકરાને નિશાળે જવામાં હેરાન થાય છે. બીજા નંબરમાં કે હાલવામાં અમારા મેન માર્ગ જ આ છે. આગળ ઓળકોનો માર્ગ છે એ બંધ છે. આ મેન જ માર્ગ આ છે, આ બંધ છે. છોકરાને જવામાં હેરાન થાય છે અને નગરપાલિકામાં અમે સખત 2 મહિનેથી જ આવી છીએ અને મારા લગ્ન છે અત્યારે તો અમે 4 દીથી તો હળંગ જ આવી છીએ. બધાને ફોને કરવી છીએ તો કે અમારે ટાંકો નથી, નગરપાલિકામાં કાલ આવવાનો છે, ના જ આવવાનો છે, હજી આવતું જ નથી.